નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। વાત કરીએ પાલનપુરની। પાલનપુર માર્કેટ યાર્ડમાં વહેલી સવારે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી। આ આગના કારણે અફરાતફરીનો માહોલ ફેલાયો હતો, જેના કારણે કેટલીય દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। કલેક્ટર સહિત વહીવટીતંત્ર આ આગની ઘટનાને ધ્યાનમાં રાખી માર્કેટ યાર્ડ પર દોડી આવ્યા હતા। તો શું છે આ ભીષણ આગની કહાની, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। પાલનપુર માર્કેટ યાર્ડની જી લાઇનમાં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી। ત્યારે આ આગ 10 દુકાનોમાં પ્રસરી ગઈ અને 8 જેટલી દુકાનોમાં વેપારીઓનો માલ બળીને ખાખ થઈ ગયો છે। તેમજ માર્કેટ યાર્ડની આ દુકાનમાં પડેલા એરંડા, રાયડો સહિતના પાકો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। જોકે આ આગથી માર્કેટ યાર્ડના વેપારીઓને 6 કરોડ જેટલું નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને બહુ ભયંકર આગ લાગી હતી, કારણ કે બારદોનો ધંધો કરતા હતા બધા એ સાઈડ। રાયડા એરંડાનો સ્ટોક હતો, તેલીબિયાની આઇટમો કહેવાય, એના કારણે આગ વધારે લાગી હતી। ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા, નગરપાલિકા દ્વારા 10-15 ફાયર બ્રિગેડ મોકલવામાં આવ્યા છે। આગને કાબૂમાં લગભગ 80% લઈ લેવામાં આવ્યું છે અને કામગીરી ચાલુ છે। માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીએસપી સાહેબ, અમારા ચેરમેન શ્રી હાજર રહી અને આગને કાબૂમાં લેવડાવે છે અને કામગીરી ચાલુ છે। આગ લાગેલી હતી પાલનપુર નવાગંજ બજાર G28માં। મારે જય માતા ટ્રેડિંગ કંપની નામની પેઢી ચાલે છે, જેમાં હું બારદાનનો વેપાર કરું છું। 5 થી 6 લાખ રૂપિયા કેશ પડેલી હતી, એ પણ એમાં આગ લાગેલી, અને I10 ગાડી હતી એ પણ એમાં બળી ગયેલ છે। આગના પગલે કલેક્ટર, પ્રાંત અધિકારી, એસપી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। વહીવટતંત્ર અને માર્કેટ યાર્ડના સત્તાધીશોએ ફાયર ફાઇટરની વ્યવસ્થા કરી હતી। પાલનપુર, ડીસા, થરાદ, સિદ્ધપુર અને બનાસ ડેરીના 11 જેટલા ફાયર ફાઇટરો કામે લાગ્યા હતા। 5 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। પાલનપુર ધારાસભ્ય પણ નૈતિક ફરજ સમજી અને વિધાનસભામાં રજા મૂકીને પાલનપુર દોડી આવ્યા હતા। આગ લાગી છે, ઘટના સાંભળ્યા પછી તરત જ વહીવટીતંત્ર જોડે તાલમેલ કરીને બને એટલું ઝડપથી આગ ઉપર આપણે કાબૂ લઈ શકીએ એના માટેની મહેનત વહીવટીતંત્ર કરે એ દિશાની અંદર પગલાં લીધા હતા। હમણાં વિધાનસભા ચાલુ છે, પરંતુ આજે વિધાનસભાની અંદર રજા મૂકી અને સીધું અહીં અત્યારે આ દેખવા આવ્યો છે। એસપી સાહેબ તેમજ તમામ ડિઝાસ્ટર મેનેજનો સ્ટાફ તેઓ હાજર રહી અને જે આગ કાબૂમાં લેવામાં અમને ખૂબ મદદ કરી, તે બધા સરકારશ્રીનો તેમજ તમામ મિત્રોનો આજે હું આભાર માનું છું। સાથે સાથે જે વેપારી મિત્રોને પણ નુકસાન થયું છે, તેમાં હમણાં તાજેતરમાં ધારાસભ્ય સાહેબનો ફોન આવ્યો હતો કે કઈ રીતનું નુકસાન થયું। અત્યારે નુકસાનની વાત કરીએ તો જે 8 પેઢીઓને જે નુકસાન લગભગ એરંડા, રાયડો, ખાલી બારદો, અન્ય અનાજ થઈ 5 કરોડનું નુકસાન થયેલું એવો અમારો અંદાજિત સર્વે છે। 10:30ની વચ્ચે પ્રાથમિક રીતે એવું લાગે છે કે શોર્ટ સર્કિટના કારણે એપીએમસી પાલનપુરના 6 થી 7 દુકાનોની અંદર આગ લાગેલી હતી, જેની તંત્રને જાણ થતાં તાત્કાલિક આજુબાજુના નગરપાલિકાઓમાંથી અને બીજા જિલ્લાઓમાંથી પણ 7 જેટલા ફાયર ટેન્ડરને અમે મોબિલાઇઝ કર્યા છે। સાથે બનાસ ડેરીમાંથી, નગરપાલિકામાંથી પાણીના ટેન્કરોને પણ મોબિલાઇઝ કર્યા છે, અને જેનાથી અમારી ફાયર ફાઇટરની ટીમ જે છે આગ ઉપર અત્યારે કાબૂ આવી ગયું છે। આગ સ્પ્રેડ નથી થઈ રહ્યું। માર્કેટ યાર્ડ પણ સુરક્ષાને લઈ બેદરકાર જોવા મળ્યું હતું। માર્કેટ યાર્ડની આ પેઢીઓમાં ફાયર સેફટીની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો, જ્યારે જિલ્લાના મુખ્ય માર્કેટ યાર્ડમાં ફાયર ફાઇટર અથવા પાણીની સુવિધા પણ જોવા મળી ન હતી। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।